વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ડભોઈ ભાજપ સંગઠન દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું હતું, જેમાં ડભોઈના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ધર્મગુરુઓ તેમજ નગરજનો સાથે મુલાકાત કરી વિકાસ અને વિશ્વાસનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો। આ દરમિયાન બદ્રીનારાયણ મંદિર ખાતે 1008 સુદર્શનાચાર્ય મહારાજ, નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી તેમજ જૈન સંપ્રદાયના સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા। કાર્યક્રમમાં શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહામંત્રી હિરેન શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અને જે ચૂંટાયેલા એક વડાપ્રધાન તરીકે ભારત વર્ષમાં સૌથી વધારે કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે અને આ 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સેવાના વર્ષોની ઉજવણીના એક ભાગરૂપે પાર્ટીએ વિવિધ કાર્યક્રમો આપ્યા છે। એ વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, પ્રબુદ્ધ નાગરિક સંમેલન હોય, વિશેષ જનસંપર્ક અભિયાન, યોગ દિવસ અને એ રીતે આજે વિશેષ જનસંપર્ક અભિયાન દરમિયાન એના ઉપક્રમે આજે અમે સમાજના વિવિધ આગેવાનો અને સંતોની મુલાકાત માટે નીકળ્યા છીએ। આજે અમારી સાથે છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા બી છે, મારા ડભોઈ નગરના પ્રમુખ, મહામંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો સાથે અમે સમાજના પ્રબુદ્ધ નાગરિકો, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષકો એમનો બી સંપર્ક કર્યો છે અને મહંતોમાં પુરાણી સ્વામી છે, આજે બદ્રીનારાયણના સ્વામી છે, જૈન સમાજના મંદિરોમાં જઈ અને લોકોના આશીર્વાદ લીધા છે અને માહિતી પૂરી પાડી છે। યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।